बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलामु अलैकुम। ધોરણ 10 વિષય ગણિત પાઠ 14 સ્વાધ્યાય 14.1 એનો પ્રશ્ન નંબર 4 જોઈશું। જો અહીંયા પ્રશ્ન નંબર 3 આપણે કેમ નથી લેતા? કારણ કે તે આવૃત્તિ શોધવાનો છે। પહેલા આપણે મધ્યક શોધવાની બધી જે રીત છે એનો અભ્યાસ કરીશું અને છેલ્લે આપણે જોઈશું આવૃત્તિ મધ્યક આપેલો હોય અને કેવી રીતે આવૃત્તિ શોધીએ એ છેલ્લે જોઈશું। એટલે આપણે આજે બીજી રીત જોવાની છે, નવી રીત। સૌથી સરળ જો કોઈ રીત હોય મધ્યક શોધવાની તો એ આ છે, જેને પ્રમાણિત વિચલનની રીત કહેવાય છે। કઈ રીત કહેવાય છે? તેને પ્રમાણિત વિચલનની રીત કહેવાશે। બરાબર છે? તો હવે આપણે એને એ રીતે શોધવા માટે શું કરીશું તે તો જરા અહીંયા જોઈએ કે ભાઈ આપણી પાસે આ નવી રીત શું છે। તો મેં તમને આગળ પણ કહ્યું કે જ્યારે પણ મધ્યક શોધવાનો હોય ત્યારે પહેલા આપણે શું શોધવું પડે છે કે મધ્ય કિંમત પહેલા શોધવી પડે। બરાબર છે? તો જે પહેલો વર્ગ આપેલો છે 65 થી 68 એ બંનેને આને અધર સીમા કહેવાય અને ઉર્ધ્વ સીમા કહેવાય। એ બંનેનો સરવાળો કરીશું અને 2 વડે ભાગાકાર કરીએ એટલે 65 + 68 છેદમાં 2। તો 65 + 68 બરાબર કેટલા થાય? તો કે 8 + 5 બરાબર 13, 13 3 વધી 1। બરાબર ને? અને અહીંયા આવશે 6 + 6 12 ને 13, 133 ના અડધા। તો અહીંયા આપણે 2 વડે આતમી થશે કે આ તો પોઈન્ટમાં જવાબ આવશે, ખરેખર પોઈન્ટમાં જવાબ આવશે 133 ભાગ્યા 2 તો 2 છંગ 12, 13 માંથી 12 જાય 1, ઉપરથી ઉતાર્યા 3, 2 છંગ 12, 1 વધશે પોઈન્ટ, અહીંયા પોઈન્ટ શૂન્ય મૂકી 2 પંચા 10। બરાબર છે? કેટલા આવ્યા? 66.5। તો આપણે અહીંયા મૂકી દઈશું પહેલા વર્ગની મધ્ય કિંમત આવી 66.5। બરાબર છે? હવે શું કરીશું તો કે હવે જરાક જોઈ લઈએ। મેં તમને કહ્યું કે પહેલા વર્ગની મધ્ય કિંમત એ પહેલા વર્ગની જે બંને અધર સીમા અને ઉર્ધ્વ સીમા છે એનો સરવાળો કરીને 2 વડે ભાગાકાર કરતા જે આવે તે પહેલા વર્ગની મધ્ય કિંમત આવી જાય। હવે જરાક આપણે મેં તમને કહ્યું તે પ્રમાણે કે જરાક જોઈ લેવાનું કે આ સતત આવૃત્તિ વિતરણ છે કે હા છે જ। બરાબર? સતત આવૃત્તિ વિતરણ મેં તમને આગળ કહ્યું તે પ્રમાણે કે આ પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા બીજા વર્ગની અધર સીમા સાથે સરખામણી કરીએ તો સરખી આવે છે ખરી? કે આવે છે? એટલે આ સતત આવૃત્તિ વિતરણ છે। બીજું આપણે શું કરવાનું છે કે બીજું આપણે જોવાનું છે કે વર્ગ લંબાઈ સમાન છે ખરી? તો મેં આગળ તમને કહ્યું તે પ્રમાણે એને જોવા માટે શું કરીશું તો કે ભાઈ 65 68 71 74 બધી જે અધર સીમા છે એ અધર સીમાનો ક્રમિક તફાવત એટલે કે બાદબાકી જુઓ અથવા તો વધારો જુઓ એ સરખો જ આવે છે। 65 માં 3 ઉમેરીએ, 68 માં 3 ઉમેરીએ, 71 માં 3 ઉમેરીએ, 74 માં 3 ઉમેરીએ, 77 માં 3 ઉમેરીએ અને 80 માં 3 ઉમેરીએ। એનો અર્થ એ કે વર્ગ લંબાઈ આપણી કેટલી આવે છે કે જે વધારો છે એ જ આવશે વર્ગ લંબાઈ। તો h બરાબર 3 આ આપણે પહેલું શોધાઈ ગયું। બરાબર? પહેલી આપણે પહેલા વર્ગની મધ્ય કિંમત શોધીએ પછી આપણે શું કરીએ છીએ તો કે આ સીધું એના દરેક વર્ગની ક્રમિક અધર સીમાનો વધારો આપણે જોઈએ છે એને આપણે વર્ગ લંબાઈ કહીએ છીએ। એ વર્ગ લંબાઈ મળ્યા પછી આપણે શું કરવાનું છે કે પહેલા વર્ગની જે મધ્ય કિંમત છે જો આપણી વર્ગ લંબાઈ સમાન હોય તો જ માટે છે, આ યાદ ખાસ યાદ રાખજો। તો એમાં આપણે આ h એટલે કે 3 અહીંયા વર્ગ લંબાઈ આપેલી છે એ 3 ઉમેરતા જઈએ તો 66 માં 3 ઉમેરડા પોઈન્ટ પાસ તો રહેશે એના જ, એમાં તો કોઈ ફરક પડવાનો નથી કારણ કે આપણી વર્ગ લંબાઈ પોઈન્ટમાં તો આવતી છે જ નહીં। બરાબર ને? એટલે હવે 66 માં 3 ઉમેરીએ તો 66 67 68 69 આવશે। અહીંયા આપણે 3 ઉમેરીએ તો કેટલા આવશે તો કે 72.5। અહીંયા ઉમેરીએ તો કે ભાઈ 72 ને 3 કેટલા આવશે તો કે 75, 75 ને 3 78, 81, 84। ફરી પાછું જોઈ લો 66 માં 3 ઉમેર્યા 69, જો પોઈન્ટ પાસમાં કશો ફરક પડવાનો નથી। 69 70 71 72, 72 માં 3 ઉમેરો 75, 75 માં 3 ઉમેરો 78, 81, 84।
હવે શું કરવાનું છે તો કે આ બેનો ગુણાકાર નથી કરવાનો, કારણ કે અહીંયા પોઈન્ટ આવે છે એટલે તકલીફ પડવાની જ છે, બરાબર ને? તો એના માટે જે આપણે લઈશું આ વખતે અત્યારે નવી રીત, એને વિચલનની રીત કહેવાય, પ્રમાણિત વિચલન. તો એને ટૂંકમાં હું કહીશ વિચલનની રીત. તો વિચલનની રીત શોધવા માટે મારે શું કરવું પડશે તો કે મારે યુઆઈ શોધવો પડશે. શું શોધવું પડશે? યુઆઈ. અને યુઆઈ બરાબર સૂત્ર કયું છે તો કે xi ઓછા a છેદમાં h. આ સૂત્ર છે, બરાબર છે? આ સૂત્ર યાદ રાખવાનું છે, ખાલી જગ્યામાં પૂછાઈ શકે. xi ઓછા a છેદમાં h. હવે જરા આપણે જોઈએ કે ભાઈ આ xi ui શું છે, તો આપણે કહ્યું કે xi શું છે તો કે મધ્ય કિંમત જ છે. x પહેલો અહીંયા i બરાબર 1 લઈએ એટલે પહેલા વર્ગનો મધ્ય કિંમત, i બરાબર 2 લઈએ એટલે બીજા વર્ગની મધ્ય કિંમત, અને બીજા વર્ગનો ui આવશે, બરાબર? તો હવે આપણે અહીંયા a આવ્યો નવો, અને એ તો આપણે અહીંયા કોઈ જગ્યાએ દેખાતો છે જ નહીં. તો a છે શું? તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આ a એટલે ધારેલો મધ્યક. એ શું છે? કે ધારેલો મધ્યક. પણ ધારેલો મધ્યક એટલે કે મધ્યક ક્યાં ધારવાનો છે આપણે? એઝ્યુમિંગ. મીન એટલે મધ્યક, અને એઝ્યુમ એટલે ધારવું. અને એના ઉપરથી આપણે લઈશું અહીંયા a ધારેલો મધ્યક. હવે કયા વર્ગની મધ્ય કિંમત? જોજો યાદ રાખજો, એઝ્યુમિન આપણે મધ્ય કિંમતમાંથી જ ધારવાનો છે, બરાબર છે? હવે એને આપણે જોવાનું છે. એક જ આપણે યાદ રાખી લઈશું કે ત્રીજા નંબરની, જો આ પહેલો નંબરની મધ્ય કિંમત કહેવાય, આ બીજા નંબરની મધ્ય કિંમત કહેવાય, આ ત્રીજા નંબરની મધ્ય કિંમત. તો જે ત્રીજા નંબરની મધ્ય કિંમત છે એને એઝ્યુમિન લઈશું આપણે. એઝ્યુમિન ધારી લીધું આપણે, બરાબર ને? હવે શું કરીશું તે તો યાદ રાખજો જરા કે અહીંયા આપણે એઝ્યુમિન બરાબર 72.5 લીધા. હવે જો અહીંયા આપણે કિંમત મૂકીએ કે પહેલા વર્ગનો યુઆઈ મારે શોધવો છે, એટલે u1 શોધવો છે, એટલે મારે મૂકે અહીંયા x1 એટલે પહેલા વર્ગની મધ્ય કિંમત ઓછા એઝ્યુમિન એટલે કે આ આવશે. તો u1 કેવી રીતે શોધીશ તે જરા જોઈએ અહીંયા કે u1 બરાબર એટલે કે 66.5 ઓછા કેટલો છે એઝ્યુમિન કે 72.5 છેદમાં x બરાબર કેટલા છે તો કે 3. મેં આ સૂત્રમાં કિંમત મૂકી, બરાબર? i ની જગ્યા પર 1 તો એ પહેલા વર્ગનો u1 મળી જશે. 2 લઈએ x ની જગ્યા પર તો એ બીજા વર્ગનો ui, ત્રીજા વર્ગનો, અને ચોથા વર્ગ એટલે આ છે ને એ પ્રમાણે. તો જરા જોઈએ કે ભાઈ ધન છે અને ઋણ છે, પણ ઋણ સંખ્યા મોટી હોય તો 72.5 માંથી 66.5 બાદ કરીએ આપણે, બરાબર છે? તો 72.5 ઓછા 66.5, 5 માંથી 5 જાય 0, દશક લેવો પડશે. અહીંયા આવશે 6 અને અહીંયા 12, 12 માંથી 6 જાય અહીંયા આટલા આવશે, અને 6 માંથી 6 જાય શું આવશે? 0. કેટલા આવ્યા તો કે બાદબાકી આવી 6, અને છેદમાં કેટલા છે તો કે 6 ના છેદમાં 3, તો 3 દુ 6, 3 3 તો ઉડી જશે. પણ જે બાદબાકી આવશે તે આપણે કઈ સંખ્યામાંથી બાદ કરી છે તો કે ઋણ સંખ્યામાંથી, જેનામાંથી બાદ કરીએ ને એને નિશાની મુકાવી. તો આપણે કોણ નિશાની મૂકીશું તો કે અહીંયા, એટલે અહીંયા આવશે ui બરાબર કેટલો આવ્યો તો કે ઋણ 2 આવ્યો, બરાબર છે? આ પ્રમાણે તમને થશે કે આ તો પેલા કરતા અઘરું છે, પણ આ તમને હું બતાવું છું કે આ કઈ રીતે આવ્યું છે. તમારે કોઈ કિંમત મૂકવાની છે જ નહીં. આ બધું તો કરવાનું શું છે? કેમ આ બધું બતાવો છો? આ જવાબ કેમ આવ્યો તે બતાવો, બરાબર છે? તો હવે શું કરીશું કે મેં એઝ્યુમિન ધારી લીધો. કયા વર્ગની મધ્ય કિંમત છે કે પહેલી, બીજી અને ત્રીજી મધ્ય કિંમત જ. આવૃત્તિને ફક્ત ગુણાકાર માટે મૂકવાની છે, બીજા કશા કામ માટે લેવાની નથી. અને મધ્ય કિંમત એ એવું છે કે જેનામાંથી જ એઝ્યુમિન ધારી શકાય. તો એઝ્યુમિન જે ધાર્યો છે એની સામેનો જે ui છે એ ખાનામાં તમે મૂકી દો પહેલા તો 0. સમજ પડી? આટલી સમજ પડશે, સહેલું છે. હવે 0 ની ઉપર જવાનું છે કે નીચે? તો પહેલા ઉપર જઈશું. ઉપર જઈએ એટલે એના ઉપરથી શરૂઆત નહીં કરવાની, 0 થી ઉપરની શરૂઆત કરવાની. એટલે 0 થી તરતનું ઉપરનું ખાનું જે છે એના ઉપરના વર્ગની મધ્ય કિંમત, એની સામે ui મૂકીશું ઋણ 1, અને એના ઉપર મૂકી દઈશું આપણે કેટલા તો કે ઋણ 2. જો ઋણ 1 ઋણ 2 હજુ ઉપર હોય તો ઋણ 3 ઋણ 4. જો આવી ગયો આપણે ઋણ 2,
બરાબર છે ને સહેલું? તો આ આપણે કરવાની જરૂર છે ખરી? નહીં, નથી જરૂર. જે મધ્ય કિંમતે એઝ્યુમિન ધાર્યો એની સામેનો UI 0 લઈ લીધો, -1 -2 નીચે આવશે 1 2 3 4 0 થી તરત 1 પછી 2 પછી 3 પછી 4. બરાબર છે? તો હવે જુઓ આપણે જે ગુણાકાર FI કરવાનો હોત તો આ કેટલો મોટો ગુણાકાર થતો. બરાબર? તેના બદલે હવે આપણે કોનો ગુણાકાર કરીશું? તો કે FI અને UI નો. હવે એઝ્યુમિન નો આ એઝ્યુમિન લઈ લીધો મધ્ય કિંમતમાંથી, એના ઉપરથી આપણે લઈ લીધો UI. એનો અર્થ એ કે મારે હવે XI નો કોઈ ઉપયોગ રહ્યો નથી, એટલે હવે આપણે XI ને છેડીશું નહીં. પતી ગયું કામ XI નું. તો હવે આવૃત્તિ અને UI એ બેનો ગુણાકાર એને કહેવાય FI UI. તો ગુણાકાર કરીએ તો જો એક ઋણ હોય અને એક ધન હોય તો ગુણાકાર હંમેશા જો એક બંને ઋણ હોય તો ધન થાય, બંને ધન હોય તો ધન થાય. પણ એક ઋણ હોય તો ઋણ જ રહે, એટલે 2 દુ 4, અહીંયા આવશે ઋણ 4. શૂન્ય સાથે ગુણાકાર કરીએ એટલે શૂન્ય જ આવી જાય, એટલે આ તો મૂકી જ દઈશું અહીંયા. જ્યારે અહીંયા શૂન્ય મૂકીએ એટલે અહીંયા શૂન્ય મુકાઈ જવું જોઈએ. 8 એકા 8 આવશે, 7 દુ 14, 4 તારી 12 અને 4 દુ 8 આવશે. બરાબર છે? તો આટલું થઈ ગયું આપણો છે ને ગુણાકાર. કેટલો ઈઝી પડ્યો. જો આની સાથે ગુણાકાર કરવા જઈએ તો આપણને હજુ તો શું બીજી 25 મિનિટ નીકળી જતી. બરાબર ને? તો હવે આપણે આને જે આપણા FI UI ને જે લીધેલો છે એમાંથી જે ફક્ત ઋણ સંખ્યા છે એનો સરવાળો કરીશું. ફક્ત ઋણનો જે સંખ્યાનો સરવાળો કોનો થાય પહેલા તો કે જે ઋણ, જો બધી સંખ્યા ઋણ હોય એટલે કે સરખી નિશાની વાળી હોય એનો સરવાળો, અને બધી ધન નિશાની હોય એટલે કે બધી નિશાની સરખી હોય એવી સંખ્યાનો સરવાળો. તો અહીંયા તો આ બે સરખી દેખાય છે આપણને, એટલે આ બેનો સરવાળો કરીએ તો જે નિશાની છે તેની તે જ રહે, અને અહીંયા આવશે ઋણ 8. બરાબર? અહીંયા આપણે જો આ ધન સંખ્યા છે 1 2 3 4, તો આ બધાનો સરવાળો કરી લઈએ તો 8 ને 2 10 ને 4 14 ને 26 ને 2 22 2 બધી 2 1 2 3 4 42. એમાંથી આને શું કરીશું આપણે કે બાદ કરી નાખીએ. 42 - 8 બરાબર, તો અહીંયા આવશે 3, અહીંયા આવશે 12, 12 માંથી 8 જાય આવશે 4 આવે ને, એટલે 34. બરાબર? તો અહીંયા 34 આવી ગયા. 34 માંથી આપણે 43 માંથી 8 બાદ કરી નાખ્યા, એટલે તો આને જે કહીશું એ શું કહીશું આપણે? સિગ્મા FI UI. શું કહીશું આપણે? સિગ્મા FI UI. યાદ રાખજો આપણે શું શું શોધ્યું તે. જો જેની પણ કિંમત આપણે સૂત્રમાં લેવાની હોય ને એના ઉપર હું ચોરસ કરી નાખીશ, તમારે પણ એ જ કરવાનું. તો આપણે એઝ્યુમિન એની કિંમત આવી સિગ્મા FI UI, એનો અર્થ એ કે આપણે બંનેની જરૂર છે અને આની પણ જરૂર છે, એટલે મેં આના પર કરી દીધું. હવે છેલ્લે આવે છે તે કે આવૃત્તિનો સરવાળો. આવૃત્તિ શું છે? કે મહિલાઓની સંખ્યા. તો રેવા દો, જરા જોઈ તો લઈએ કે મહિલાઓની સંખ્યા આપેલી છે કે નહીં. હા યાર, આવે 30 મહિલાઓની સંખ્યા તો છે જ. તો આપણે કે ભાઈ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા તો 30 છે, તો ભાઈ આ લખ ચાલો ને અહીંયા સીધા મૂકી દઈએ કે નહીં 30. તો ભાઈ તમે કહો છો તો મૂકી દો, એમાં શું? લો, તમને થશે કે આપણે ગણતરી કર્યા વગર મૂકી દીધી. કરીએ ચાલો ને. 2 ને 4 6, 6 ને 3 9, 9 ને 8 17, 17 ને 7 24, 24 ને 4 28, 28 ને 2 30. લો આવી ગયું. જો હવે આપણે શું ઉપયોગ કરીશું? અહીંયા આ સૂત્ર કયું છે આટલી તો સમજ પડી ગયા હશે તમને કોષ્ટક બનાવવામાં. હવે આપણો જે છે એ ખરેખર મધ્યક શોધવાનો છે, તો આપણે કઈ રીતે શોધીશું એના માટેનું સૂત્ર કયું છે તે આપણે જોઈએ. સૂત્ર છે x બાર. એનું મધ્યક કહીશું આપણે તો કે x બાર બરાબર એઝ્યુમિન. શું આવશે પહેલું? ધારેલો મધ્યક. એ એટલે કે આવો હોઈ શકે, આની નજીક ન હોઈ શકે, એ આપણે ધારીએ છીએ. કયા વર્ગની મધ્યક કિંમતને ધાર્યો છે? ત્રીજા વર્ગની. બરાબર છે? હવે આપણે શું કરીશું કે આ મધ્યક ધાર્યા પછી આપણે શું લેવાનું છે તે કે આ ધાર્યા પછી આપણે આગળ જવાનું છે, પાછળ આપણે પહેલા આગળ જવાનું. આ સિગ્મા FI UI એટલે પ્લસ આવશે સિગ્મા FI UI. જો જે આપણે આગળ જઈએ છે તે બધું અંશમાં આવે છે. બરાબર છે? હવે જ્યારે આવીશું હવે પાછા આવીશું ત્યાંથી, તો કે અહીંયાથી આપણે આવીશું, તો કે અહીંયા આવી આપણે
સિગ્મા એફઆઈ એ હંમેશા છેદમાં આવે એટલે સિગ્મા એફઆઈ કરી દીધું અને પછી શું બાકી રહ્યું તો કે આ આવ્યું h એટલે ગુણ્યા h બરાબર છે સમજ પડી આ સૂત્રમાં કે નથી પડતી હું માનું છું કે સૂત્રમાં તમને સમજ પડી ગઈ હશે જ તો હવે કિંમતો મૂકી દઈએ ને a બરાબર કેટલા છે તો કે a બરાબર છે 72.5 સિગ્મા fi ui કેટલા છે 34 છેદમાં કેટલા છે આ રહ્યા સિગ્મા fi 30 ગુણ્યા h બરાબર 3 3 ના છેદમાં કંઈ નથી 1 હવે કોનું સાદું રૂપ આપવાનું આને પણ લઈ લેવાનું કે આટલાનું તો કે આટલાનું જ કરવાનું છે આપણે જે જ્યુમિનની કિંમત છે ફક્ત સરવાળો કે બાદબાકી માટે જ ઉપયોગ કરીશું બીજા કશા માટે નહીં કોઈ લસા લેવાનો નથી તો અહીંયા જો છેદ ઉડતા હોય તો ઉડાવી દઈએ 3 એકા 3 અને 3 દાન 30 બરાબર છે તો ઉડાવી દીધા આ તો બાકી શું રહ્યું કે 34 ના છેદમાં 10 34 છેદમાં 10 જો બીજું તો કઈ છે નહીં છેદમાં 10 હોય તો કેટલા અંક પછી પોઈન્ટ આવે તો કે એક અંક પછી 3.4 તો 72.5 વત્તા કેટલા આવ્યા 3.4 તો સરવાળો કરીશું અહીંયા જ્યારે પોઈન્ટ વાળો સરવાળો હોય ને ત્યારે ખાસ ધ્યાન આપજો કે એકમના નીચે એકમ પોઈન્ટના નીચે પોઈન્ટ દશકના નીચે દશક અને પોઈન્ટ પછીની જે સંખ્યા છે એના નીચે પણ તે જ સંખ્યા આવવી જોઈએ તો 5 + 4 એટલે 9 આવશે અહીંયા આવશે 3 ને 2 5 અને આવશે 7 તો કેટલા આવ્યા તો કે આપણો જવાબ આવ્યો x બાર બરાબર 75.9 બરાબર છે સમજ પડી ગઈ આમાં કે નથી પડતી ઇન્શાલ્લાહ સમજ પડી જ ગઈ હશે છે ને સહેલી રીતે તો બધે શોધવાની આ રીત પૂરી થાય છે આપણી